અને એનું જતન કરો તો એ આપણા માટે એ વૃક્ષો કાયમી માટે ઉપયોગી બની રહેશે. મિત્રો, હું આ લાઈવ વૃક્ષોનો દર્શાવું તો આ લાઈવ જો એ છે ભાઈ નીલગિરીનું ઝાડ. નીલગિરી આ વધી ગઈ છે અને આને હોરાળી નથી અને એમને એમ વધવા દીધી છે. એનો છાંયો થઈ જાય નીલગિરીનો. આ નીલગિરી છે, આ કરેણ છે, પછી આ રામબાવળ છે. આ બધું મિત્રો આવા વૃક્ષો વાવવાથી થોડા વિકાસ થાય, એકદમ વિકાસ ન થાય. અને આ ભાઈ છે આંબો છે, આ મીડિયમ પ્રકારનો 12 મહિના થઈ ગયા છે આ આંબાને. એટલે આવી રીતે મિત્રો વાવતા રહો વૃક્ષો. તમે શેઢેપાળા બધે જો અમારે બધે જ દેખાશે શેઢેપાળા વૃક્ષો વાવેલા. જો લાઈવ દેખો આપ બધે મિત્રો. તો આવી રીતે આપ મિત્રો વૃક્ષોનું વાવેતર કરશો તો વૃક્ષો આપણનું જતન કરશે, પાણી વરસાદ લાવશે, ગરમીથી બચાવશે અને વધુ વરસાદ, વધુ વૃક્ષો, વધુ વરસાદ એ લેવલે પણ આપ કામ કરી શકો છો. અને વધારે વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરીએ અને આપણે પણ આ ગરમીથી બચીએ અને વરસાદ વધારે આવે એ માટે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે. જેથી કરીને આપ સર્વ મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આ વૃક્ષોનું વાવેતર કરો, જતન કરો અને પાલન કરો. તો એ જ શુભેચ્છા સાથે વિરમું છું. જય હિન્દ, જય વંદે માતરમ, જય ગરવી ગુજરાત.